જ્યાં બધું સાણા બનાવે સિવાયના કે સાણા બનાવવાનું કામ હાલે છે. આ પણ ગાયના સાણનો હોય જોરદાર થઈ જાય સાણા. પછી હાર 12 હેલા 700 જો એમ તો જાડા થાપી નાખે એટલે થઈ જાય. આ બધું સાણા થાપવાનું ને આ બધું અમારે આવી ગયો તેજરૂપ રિંગમાંથી દોડી, કેમ કે તેજરૂપ આવી ગઈ દોડી. હવે દિલબાગનો વારો આવશે. આ બાજુ ઘણા બધા પીડ્યા સાણા. આ બાજુ બર્તન ફાડવા વાળું હાલે કામ, કેમ કે લાકડામાંથી ચૂલો બનાવવો હોય ને એટલે લાકડા ઉપર ચૂલામાં પહેલાં લાકડા ઉપર જ બનાવતા બધા, લાકડાના ચાણા ઉપર જ બાપ દાદા બધા. આ બાજુ બર્તન ફાડવાનું હાલે છે, ઓલી બાજુ સાણાનું. આ બાજુ જો આ ખડ પહેલાં આડું વધતું હતું પણ હવે સીધું થવા માંડ્યું. થાય કદાચ આ બહુ સારું, આમાં કંઈ ઓલું નથી દેખાતું. એને આમાં કંઈ ફૂંહિયા જેવું કે કાંટા કે એવું કંઈ દેખાતું નથી. એને આમાં જો આમ આ હે લાહું છે, આમ મકાઈ જેવા જ પાંદડા એના મકાઈ જેવા. પણ હજી એક વાઢ આવે ને એ પછી સારું થાય. બાકી આમાં અમુકમાં તો કોક ટૂંડડી કાઢવા માંડ્યું. હજી આ 15 દી પછી વાઢીએ ને એકવાર, વાઢીને આ ઘોડાને ગાયને બધીને હાલશે. એટલે થતું હે મને કે 20 ફૂટ છું એવું લાગે આમાં અટાણે તો એવું છે. પણ આમાંથી ફૂટ્યું બહુ આમ જોઈ લે. આમ મને કે 25 30 50 ફૂટ્યું હોય. એટલે અમુક હવે ડુંડી કાઢી ગઈ ને અમુક હજી કાશી હોય એટલે આપણે વાટતા ને આમ થાય જોરદાર ગણખર. તો આ 2 વીઘાને પાછું વાવી દઈએ એટલે પછી માથા કૂટે જ નહીં. આ બધા ખરેખર આ વાવી લેવાય. જો આમાં પછી ઓલો આપણે ઓર્ગેનિક પાવડર પૈપેથી સાઈટ્યું એને એ પણ સાઈટ્યું. પણ આમાં ઘણી જગ્યાએ ખાસા છે જેમ તેમ એક હરખું નથી સોંપાણું. સુમાહામાં સોંપે ને એટલે જોરદાર થાય કે. એટલે આ બાજુ મકાઈ છે એટલે આ મકાઈને થઈ જાય ને તો ખડ વાઢા જેવું થઈ જાય. એમાં જો આ ખડ છે ને એ ખરાબ. આ ફૂલડી વાળું આવે ને તો સોડો જ્યાં હોય ને ઉપાડી લેવાય. તો આમાં કોઈક સણા છે, સણાય જબરા થઈ ગયા પેરા મકાઈ પેરા. આ મકાઈ છે વીઘા 1 ની. આમાં પણ આ ખડ સોંપી દેવું હજુ ખરું તો નહીં થાય. હજુ ખરું તો વાઢીને પછી પાછું સુમાહો આવે ને તો અહીંયા પાછો વાઢાવે ને તો એ સોંપ્યું. આ બી જવાર છે ને વચમાં એક ખડ છે. આ મગોટું છે જો પલરેલનું. આ કાંકરેજ ખા આપણને, અને કાંકરેજ ખા એવું હે. હવે આપણે લીધું તો ખરી, એક પલરેલું મગોટું લીધું ને એક કોરું લીધું. તો એ ભરવા જશું હવે. આજકાલ મજૂર રડે ને મજૂરવાળી અટાણે પીડા હોય, ભરવાવાળા ન હોય કોઈ. આ બાજુ જો આપણી કાંકરેજ માતાઓ હવે મોકરીએ થઈ ગઈ. હમણાં જો આ ફૂલડીવાળું ખડ છે ને આપણે હાથેથી ઉપાડીએ ને તો એ કડવો થઈ જાય હાથ. હમણાં જોજો હું કાંકરેજને દે એટલે જોઈ લીજો, જોઈ લે રચકાના જ ખાઈ જાય. જોઈ લે એ ખાઈ ગયું. 2 અડધો સોડવો લઈ લીધો. એ વાર ના કે ઓલું કડવું હતું આમ આપણે હાથમાં ઊંઘીએ ને કડવું થઈ જાય. વધારે ઉપાડો એટલે કડવા થઈ જાય. જો એ ખાઈ ગયું. અને હજી ગોવાર નથી ને કરે ચારવા જાય તો અમારી કરો એક ઓલું ફૂલડીવાળું ખડ આવે ને એ ખડ હોય એટલે રેડી. જોઈ લે અમારે અતિ સુંદર એને અતિ સુંદર ને એમ પછી કંઈ ઘટે નહીં. અમારે અતિ સુંદરની એવી ઓળખીયું આમ કચ્છમાં ક્યાંક લેવા જાય તો કે 2-5 લાખ કહે. એક ભાઈ અમારે આખો લેવા ગયો હતો કે 5-5 લાખ 4-4 લાખ કહે કે એવી ઓળખી દે જ નહીં કે દે કે આપણે આખો મફત દેતા હોય ને એવી દે.
એટલે મેં કીધું ભાઈ એમ તો કાંકરેજનો ભાવ છે, કંઈ કાંકરેજ વાળે થોડી નથી, બધાને હોય અહીંથી ઓલા શું કરે, કોક કાંકરેજ ઊભી હોય ને એમાંથી ક્યાંક આમાંથી 20 ગાય વેચી નાખ્યું 25,000-25,000ની. તો આ બધા ઓલી ધૂન ગાય હોય ને એ જોઈને જ જાય કે આમાંથી આ 25,000-25,000 ધૂન આપી દઈએ. તો ઓલા વાં જાય તો ઓલા કહે કે ભાઈ બરોબર કાઢે કે આ 20 ગાયું લઈ જાવ કે 25 ગાયું લઈ જાવ તો 25,000-25,000 દેવી. એ તો આપણે મફત દેતા હોય એવી ગાયું હોય, બાકી તો હારી રૂપારી આવી ગઈ થોડા દે કોઈ, એને 25,000 કોઈ દી નથી. કોક દઈ દે પછી, કોક કરવાવાળું ન હોય ને એક બે ગાય રાખતો એવો કોક, પછી કોઈ દોવાવાળું કાતે હોય તો એ દઈ દે. બાકી જે વગડામાં સારતા હોય ને કાંકરેજ એ તો મોર દે જ નહીં, કારણ કે એને તો વગડામાં સરી આવીને 2 લીટર કરે તો પોસાય. આ તો વગડામાં સરી આવે, આપણે સારવાવાળું નથી, કારણ કાંઈ ન કરવું પડે, આપણે નાખવું જ ન પડે. વગડામાં સરી આવે એટલે પૂરું, સરી આવે એટલે ગાંઠની નરવી રહે, અને ગમે ત્યાંથી આ ગોતી જ લે ખાવાનું વગડામાં. તો પણ વગડામાં લઈને જાવ એટલે પછી આ ઘરે ખાઈ નહીં, તમે ગમે એવું નાખો તો ત્યાં જઈને સરી આવે. અને ફિટનેસ એવું જોરદાર રહે ને ખાવાનું અલગ અલગ. આપણે તો થોડી છે ને રસ્તાવાળીને ઘાણી, એટલે ને અમારે અહીં ગામમાં ઓલું ફૂલડીવાળું ખડ છે એટલે એ ખાઈ આવે તો માંદી ન પડે ને કાંઈ ન થાય ને, ગોવાર હોય તો એ ગોવાર પોસાય. કારણ કે ઓલી વગડામાં ફરતા હોય ને તો મફતની જોઈ લીટર આપણે કેમાં ઘેટા બકરા સરે એ અડધો લીટર કરતો હોય, અડધો લીટર એથી ઓછું ને એવું, તોય કેમ એને ઘેટા બકરા પોહાય, કેમ કંઈ ખાંડ તો દેવાનું ન હોય કે નાખવાનું ન હોય, સારીને એમાંથી એને કરવાનું હોય. એટલે આ કાંકરેજનું ત્યાં એમ છે કચ્છમાં બધા જે વગડામાં સરે ને જેટલું 2 લીટર કરતી હોય તો એને પોહાય, કે કંઈ નાખવું તો હોય નહીં, ખર્ચો આવે નહીં. તો આમે ને એની મહેનત એવડી પણ એ તો લાગે. રાતને દી સારવા જાઉં, દીની સવારે 9 વાગે જાય સારવા, સાંજે 5 વાગે આવે, સાંજે પછી 9 વાગે સારવા જાય તો સવારે 5 વાગે આવે, કાંઈ એમ રાતને દી સારવાની. એટલે રાતને દી સરતી હોય ને વગડામાં એને મન પડે એવું ખાતી હોય અલગ અલગ. 200 જાતનું ખડ હોય, એમાં લીમડો નાન તેન બધું ખાતી હોય. તો એને અરે ક્યાંથી આપણે એમાં મેળ પડે. એ એનું દૂધ અને ઘીની પણ હરખ વાડામાં ઊભીને ખાતી હોય. એના કરતાં આમાં તો આપણા પાલા નાન તેને લઈએ, એમાં પાલામાં તો સિંગનો પાલો હોય, આમ માંડવીનો અમારે મગોટું કહે, એમાં તો દવાઓની બાકી નથી રાખતા ખેડૂત. એનાથી જો આ ખડ આપણે બતાવી ને ખડ વાવી લેવાય, માલધારી બધાને જમીન હોય ને ખડ જ વાવી લેવાય. આપણે ભાઈ ગોપાલ સુત્રેજિયા હે અમદાવાદ, એમાં 800-900 ગાયું હે, એ આ ખડ જ નાખે, બીજું કાંઈ નહીં, કે ઓર્ગેનિક કે કાંઈ કરવાનું નહીં, ગાયનું ગોબર ને ગૌમૂત્ર ને એ જ નાખવાનું, બીજું કાંઈ નહીં. એટલે ઓર્ગેનિક થાય ને કંઈ નડે નહીં. લઈ લે અમારા મા દીકરી હે બે, અમારે આવે બાહુબલી, બાહુબલી એમાં ઘુમરા મારે રહ્યા. ઈંગડા બહુ ઝાડા ને, જો આમાં ઓલું મગોટું નાખ્યું પલરેલું, હાન જાય તો ખાઈ જાય, એને હાન જાય ને તો ખાઈ જાય. એ જ નાખીએ હમણાં. અમુક તો બગડેલા ને એવા ભાવ કરે, ખાતર થાય. આનું ખાતર થાય જ નહીં, કાં તો આ ગાયું કે ઢોર ગમે એ ખાય, ભેહું કે અને ખીલે ખૂંદાય ને તો જ, બાકી એનું ખાતર ન થાય. ને આનું ખાતર નાખે ને મગોટાનું ખાતર કરે ને એ નાખે એટલે સમજી લીજો એમાં ફૂગી આવી આવે પાછી. તો મગોટાને ઘણા ક્યાંક અમારે ખાતર કરવું હતી, ખાતર કરીએ ને એટલે 2 કોરા પછી ખબર પડીએ એ ખાતર કરે ને ખેતરમાં ભરીએ ને એટલે, કારણ કે આણી ફૂગી એવી આવે. પહેલાં અમારે ખાતર નાખતા ફૂગી એવી આવતી, મગોટાના જ કરી નાખતા. હવે ફૂગીયું કંઈક બંધ થયું. તો મગોટો આ હડેલ હે એ ઘણાઈને એમ છે કે અમે ખાતર કરીશું. આપણે ઘણાઈને પૂછીએ તો એમ કહે કે નારના તો ખાતર કરી નાખીએ. એ ખાતરમાં ફૂગી એવી થાય, પછી નાખીએ ને તો એ ખબર પડશે. એવું હા ભાઈ. પછી જો આ ગાયું વેચવાની હે, ગીર છે, ઓળકી હે, પહેલું વેતર જ વ્યા હે અને બહુ ભારી છે. એને કાબરી હે, વ્હાઈટ કાબરી, એને ધોરી કાબરી એને કહે. અને પહેલું જ વેતર વ્યા હે. એની મા પણ કાબરી હતી અને ઓળકી બહુ ભારી છે. 7 મહિના એટલી ગાભણી હે, 6.5-7 મહિના. જો કોઈને જોતી હોય ને તો ફોન કરજો. આવું મફતના ભાવવાળા ના કરતા,
કારણ કે ગાય પ્રમાણે કિંમત હોય. જો એમ એવું પણ દેખાય એમ માથે ને મોટી થાય એટલે બહુ રૂપારી થાય હિંગડાવી. પછી આ પણ વેચવાની છે. આને 7 મહિના ગાભણી છે. 3-3, 4-4 લીટર દૂધ કરે અને 9 લીટરના આજુબાજુ વ્યાયના તાર દૂધ કરે. નીચે વાસળી છે અને અટાણાઈ ગાભણી છે અને દોવા પણ દે છે. અને આ તમારે દોવા દેતી હોય ને વ્યાય એવી ગાય છે. 3જું વેતર વ્યા છે. 2 વ્યાણી ને 3જું વ્યા છે. એ કોઈને જોતી હોય ને તોય કહેજો. પછી આ કિંમતવાળી છે પણ હે દૂધવાળી, ઘણા દૂધવાળી, 11.5 લીટરવાળી. બીજું વેતર વ્યા પહેલાં વેતરમાં જ 9-9.5 લીટર દૂધ કરતી હતી. પણ આ જે ગાયું રાખતા હોય ને, ગીરના એવા હોય ને ગાયુંવાળા હોય ને, એ લે ને એ આને રાખી શકે, બાકી બીજા ન રાખી શકે. કારણ કે આ કેલ્શિયમ ઘટે ને દૂધ જાજું કરે એટલે બીમાર પડે ને ક્યાં તો કંઈક આસરમાન લાગે. એટલે જે રાખતા હોય ને ગાયોના અનુભવી હોય ને એ જ લેવાય એનાથી. પછી જો આ વેચવાની છે. 3 મહિના 3.5 મહિના વ્યાણેલી છે. વ્યાય ત્યાં 9-9.5 લીટર દૂધ કરે. નીચે વાસળી છે અને અટાણે 3-3.5 મહિના વ્યાણેલી છે. અને અટાણે વાસળીની દોતા 4-4.5 લીટર 5 લીટર દૂધ કરે. વાસળીને દવરાવે પછી વધે દોવે. એ બહુ ભારી છે. એ કોઈને જોતી હોય ને તો પ્યોર ક્વોલિટી ગીરની છે. માથું બાથું બધા ગોળ માથું ઢાલકાસ બાજુ બહુ સારી છે. રૂપારી જો માથે કાબરી છે ને એને નીચે વાસળી છે. તો એ વેચવાની છે. જો આ વાસળી છે એના પેરી. વાસળી બહુ સારી, કાન લાંબા. આવી ગાય લેવાય એટલે આ વાસળી થાય તો ગાય ફ્રી એને ગાય ફ્રી થઈ જાય. 2 વર્ષ થાય ત્યાં ગાયની કિંમત વાસળી ઉપાડી લે. ઓલી ગાભણી ગાય લઈએ ને વાસળો આવે તો વર વાટે જોવી. પછી આ કાંકરેજ છે એ વેચવાની છે. પણ એ કિંમતવાળી છે. એવું નથી કે આ ગીરથી ઊંઘ્યું. આ ગીરથી કાંકરેજ ઊંઘ્યું. કારણ કે કાંકરેજ વગડામાં સરી આવીને ગમે એટલું દૂધ દે ને તોય પોહાયા. કેમ ઘેટા બકરા હા 1/2 લીટર ન દેતા હોય, બહો 100 ગ્રામ દેતા હોય તોય પોસાય. એને ખર્ચો ન હોય. આ પણ ઓળખી છે એ વેચવાની છે. પછી તો આપણે વેલેરીયું નાખી દીધું હોય કે વેચાઈ ગયું હોય ખબર નથી. પછી એ કિંમતવાળી. એટલે મફતના ભાવવાળા ફોન ન કરતા. મફત લેવી હોય કે આ તો મફત જડી જાય ને. આ આખી કાળી છે. એ મોટી છે, 4-5 વેતરની છે. એ લેવી હોય ને તો આખી કાળી છે. ને હિંગડા જોઈને એમ ન થાય કે આ બહુ મોટી છે. આ કંઈ બહુ મોટી નથી. આ 4-5 વેતરની હોય. પણ હિંગડા એવડા થઈ જ જાય. 4-5 વેતર થાય એટલે પછી હવે કંઈ નહીં વધ્યા. એવડા ને એવડા રહે. પછી આ અમારી દેશી અમારી ઘર આવે એને બળધું બહુ ભારી હાલે. એ વેચવાની. તો કોઈને જોતી હોય તો આપણા મોબાઈલ નંબર 98-252-053-89. રામભાઈ નામ છે. રોકા ભાવ પૂછવાનું એટલું ન કરતા. લેવી હોય ને ગમે તો જ ફોન કરજો. ન કર આપણે એમાં ફોનથી ગરો હોય. ફોનો આવે. કારણ કે જાહેર મીડિયામાં છે એટલે ગમે એ ફોન કરે નવી રહ્યા હોય ત્યારે. આપણે પછી કંઈ અવિહાર નવી રહ્યા ન હોય. બાકી આના બળદું હોય ને 22-25 વર્ષ હાલે આ દેશીના. અને આ 20-25 વેતર વ્યાય પણ દેશી ગાય. આ ગીર